માવઠાના માર બાદ હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખરીદી કેન્દ્રોમાં મગફળી વજનના માપદંડમાં ખરી ન ઉતરતા ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ રહી છે। પાલનપુરમાં 26 ખેડૂતોની મગફળી ફક્ત વજન ઓછું હોવાથી પરત ફરાવી દેવામાં આવી છે। નિયમ મુજબ ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીની પ્રત્યેક બોરીનું વજન ઓછામાં ઓછું 35 કિલોગ્રામ હોવું જોઈએ, પરંતુ ખેડૂતોની મગફળીનું વજન ઓછું આવી રહ્યું છે, જેને કારણે મગફળી રિજેક્ટ થઈ રહી છે। આના કારણો મેં 35 કિલોની ભરતી નથી થતી। હલકો માલ હોય તો 35 કિલોની ભરતી ના થાય, એ માટે અમારે રિજેક્ટ કરવી પડે છે। મગફળી નથી થતી કારણ એમાં આ વખતે હવામાનની આબોહવાને કારણે દાણા ઝીણા રહે છે। દાણા ઝીણાને લીધે વજન થતો નથી, તો 35 કિલો ના સમાય, એટલા માટે અમે રિજેક્ટ કરવી પડે। 30 કિલો વજન સુધી જો મગફળી ખરીદાય તો જ ખેડૂતોને લાભ મળે, બાકી તો બધું બજારમાં ભરાવાની વાતો છે। અને બજારમાં 700-800 રૂપિયે એ વેપારીઓ લેવા માગે છે અને સરકાર 1400 રૂપિયાનો ભાવ બોલ્યો છે। તો ખરેખર જો સરકારના હિતની, ખેડૂતના હિતની વાત સરકારની હોય તો તાત્કાલિક એને 30 કિલોનું વજનનું થાય તો જ લાભ મળી શકે એમ છે। તો આ બાબતે સરકાર, કૃષિમંત્રી સત્વરે આ વાતની નિરાકરણ કરે એવી અમારી સર્વ ખેડૂતો વતી મારી લાગણી છે। કે તાજેતરમાં સરકારશ્રીએ જે 35 કિલોનો રેશિયો મગફળી ખરીદવામાં કર્યો છે એ તદ્દન ખોટો છે, કારણ કે 35 કિલો મગફળી ઉતરતી નથી અને 30 કિલો કરવામાં આવે તો ખેડૂતને ફાયદો થાય એમ છે, ખેડૂતને ભાવ મળી શકે। અને જે 35 કિલો છે ઉતરતી નથી એટલે એને બજારમાં ઓછા ભાવે મગફળી વેચવી પડે છે। માટે સરકારશ્રીએ આના માટે ખૂબ જ ગંભીર નોટ લેવી અને સરકારશ્રીને 30 કિલો મગફળીના રાહે મગફળી આપવી જોઈએ, લેવી જોઈએ।